અમદાવાદમાં ગોમતીપુર દરવાજા પાસે ગોમતીપુર સનાતન પરિવાર દ્વારા મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। તો અયોધ્યામાં થયેલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે મારુતિ યજ્ઞ તેમજ સાંજે સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે। આ મારુતિ યજ્ઞમાં 11 જેટલા જોડાઓએ ભાગ લીધો હતો તેમજ સમસ્ત ગોમતીપુર ગામના લોકો આ યજ્ઞમાં જોડાયા હતા। લાખોની પબ્લિકમાં તાજનાથી ભગવાન શ્રીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં દરેક ગ્રામજનોના ખૂબ હર્ષોલ્લાસથી બધા જ લોકો, ગામના વિદેશના લોકો પણ અહીંયા આવ્યા હતા અને ખૂબ મજા માણી હતી। અને આજના દિવસ પૂરતો મારુતિ યજ્ઞ 11 યજમાન સાથે મારુતિ યજ્ઞ કરવામાં આવ્યું છે। સાંજે 4 વાગે અમે શોભાયાત્રા કાઢી હતી, તેમાં ઘણી બધી પબ્લિક જોઈન થઈ હતી, જેમાં 3000 થી 4000 પબ્લિક હતી। અને બીજી વસ્તુ કે એમાં હાથી, એમાં ઘોડા હતા, ઊંટગાડા હતા, પછી ઘણા ઇવેન્ટના હતા અને બાહુબલી હનુમાનજી પણ હતા, બરાબર। એ શોભાયાત્રામાં બી અમે બહુ હર્ષ ઉલ્લાસ કર્યો અને 400-500 વર્ષ પછી અમારે જે રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો એનો અમને ઘણો બધો ઉત્સવ છે। અને આજે 23 તારીખે અમે મારુતિ યજ્ઞ રાખેલો છે, જેમાં 11 જોડાથી અમે 11 કુંડી મારુતિ યજ્ઞ કરી રહ્યા છીએ અને સાંજે સુંદરકાંડ પણ છે અને કાલે 24 તારીખે અમે મહાપ્રસાદનું પણ આયોજન રાખેલું છે।